આ મામલો વડોદરાના પાદરાનો છે કે જ્યાં કોઝવે પર પરિવાર તણાવવાના મામલે બે બાળકોની શોધખોળમાં મગરોને કારણે મુશ્કેલી પડી રહી છે, જ્યાં એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમને શોધખોળ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઢાઢર નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખૂંખાર મગરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં પણ સીધા કેદ થયા છે। ઢાઢર નદીમાં અસંખ્ય મગરને કારણે કામગીરીમાં અડચણ આવી રહી છે। આ નદીમાં પાણીનો પ્રવાહ પણ વધુ છે અને તેને કારણે રેસ્ક્યુમાં પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે। બાઇક સ્લીપ થયું અને કોઝવે પરથી આ પરિવાર તણાયો હતો। માતા પિતાનો તો આબાદ બચાવ થઈ ગયો, પણ બંને બાળકો હજુએ લાપતા છે। 1.5 અને 5 વર્ષના બંને બાળકોની નદીમાં શોધખોળ ચાલી રહી છે। આપણે જણાવીએ કે ખૂંખાર મગરની વચ્ચે લાપતા બાળકોને શોધવા જાણે કે જંગ ખેલાઈ રહ્યો છે। તંત્રની ટીમ સાથે જ્યારે TV9 ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ત્યારે નદીના આ ભયાનક દ્રશ્યો સામે આવ્યા। સવાલ એ થઈ રહ્યો છે કે ખૂંખાર મગર વચાળે આ માસૂમ બાળકોની જિંદગી બચી હશે કે કેમ, છતાં તંત્રની ટીમો લાપતા બાળકોની શોધખોળ કરી રહી છે। કાલ રાતનું શોધખોળ ચાલુ હતી, પરંતુ રાત્રે અંધારું વધુ હોવાના કારણે અત્યારે સવારે વહેલી શોધખોળ ચાલુ કરી છે। અને શોધખોળની અંદર એવું બની રહ્યું છે કે અત્યારે થોડું ઘણું પાણીનો પ્રવાહ બી થોડો વધારે છે અને મગરનો બી ભય રહેલો છે અને બે બાળકોને અત્યારે શોધખોળમાં ચાલી રહી છે। મગરનો ઉપદ્રવ તો છે જ, પરંતુ એની સાથે રહીને થોડી કામગીરી કરવી થોડી મુશ્કેલ પડી, પરંતુ કામગીરી કરી રહી છે ટીમ। ઘટના બાદ ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ પણ મોડી રાત્રે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। તેમની સામે પરિજનો અને સ્થાનિકોએ રોષ ઠાલવતા રજૂઆત કરી કે કોઝવે પર સુરક્ષા એંગલ નથી અને તેને કારણે જ આ બનાવ બન્યો। અગાઉ પણ ઘટનાઓ બની હોવાના આક્ષેપો તેમણે કર્યા। આ બધું તાસ મગરોનું વધારે છે, પાલ નીચા છે, બાયકો લઈને લોકો જાય તો હળે છે, એમાં જાન જોખમ વધારે આવે છે ને અમારી એટલી માંગ છે કે પાલ ઊંચા કરે, એટલી અમારી માંગ છે। આ એવી ઘટના લગભગ 20-25 વર્ષથી આ ઘટના છે તો લોકોનું જાન વધારે જાયા કરે। શું માંગ શું છે તમારી? અમારે પાલ ઊંચું કરે એટલી અમારી માંગ છે। સ્થાનિકોની માંગ છે કે લેવલ નીચું હોવાને કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળે છે અને મગરો કોઝવે પર આવી જતા પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે। કોઝવેનું લેવલ ઊંચું કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સરકાર પાસે એક જ માંગ કે અમારા બ્રિજનું કંઈ નિરાકરણ લાવો, ઊંચું કરો। મગરોની સંખ્યા તો સાહેબ બધી બહુ છે, બ્રિજની ઉપર આવીને બેસે છે। રાતે અહીંથી વાહન નીકળવું હોય તો પબ્લિક અહીં આવે છે, પછી આ વાહન નીકળે છે। અમારે ખેતરમાં જવાનું બહુ તકલીફ પડે છે, જ્યારે બી જવાનું હોય ત્યારે પાણી બહુ જ આવે છે તો મગરોની બહુ ધાક લાગે છે। ત્યારે મગર પકડીને ખેંચીને લઈ જાય તે કંઈ નક્કી જ નહીં। મગર બહુ દેખાય છે, 4-5 મગર દેખાય છે કે ખંગાતે। અમને બહુ ધબક લાગે છે, તોય અમારે દવા મારવા જવાનું હોય, ખાતર નાખવા જવાનું હોય, નીંદવા જવાનું હોય તો અમારે એવામાં ને એવામાં જ જવું પડે છે।